ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબના આદેશના અનુસાર આજરોજ પૂણા પોલીસ તથા જિંદગી જીવ્યા અભિયાન અબોલ પંખીઓને વહારે આવ્યું। પૂણા પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવ્યા અભિયાન ટીમ દ્વારા વિનામૂલ્યે કુંડા વિતરણ કરવામાં આવ્યું। પૂણા પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન ટીમ દ્વારા વિનામૂલ્યે કુંડા વિતરણ કરવામાં આવ્યું છે। અભિયાનને લીધે લોકોની પક્ષીઓ પ્રત્યેની સહાનુભૂતિ વધે અને કાળઝાળ ગરમીમાં પક્ષીઓને દાણા પાણી મળી રહે તે ઉદ્દેશથી રોજે રોજ પક્ષીઓની તરસ छिपावવા પૂણા પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન સુરત દ્વારા પક્ષીઓ માટે 300 થી વધુ વિનામૂલ્યે કુંડા વિતરણ કરવામાં આવ્યું હતું। પૂણા પોલીસ સ્ટેશન ખાતે કુંડાઓનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું। મુક્ત મને વિહરતા પક્ષીઓ તરસ छिपावવા જિંદગી જીવદયા અભિયાન દ્વારા કરેલી પહેલને સતત આવકાર મળી રહ્યો છે। શહેરમાં વધુમાં વધુ કુટુંબો સુધી આ કુંડાઓનું વિતરણ થાય તે માટે જિંદગી જીવદયા અભિયાન ટીમે આ ઝુંબેશ ઉઠાવી છે। જિંદગી જીવદયા અભિયાન દ્વારા 1000 થી વધુ કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે। आज पूना पुलिस स्टेशन तथा जिंदगी जीवदया अभियान संयुक्त उपक्रमे हालમાં જે ગરમી પડી રહી છે તો ગરમીની અંદર મૂંગા પશુ પંખીને પાણી મળી રહે તે માટે બંને સંસ્થાઓ દ્વારા માટીના કુંડાઓનું 250 થી 250 કુંડાઓનું વિતરણ કરેલ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।